સમસ્યાનો વિરોધ અને આક્રોશ રાવણ સાથે સરખાવી રાવણ યાત્રા યોજાઈ। રાવણ યાત્રામાં શહેરના આમ આદમી પણ જોડાયા। યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી। પોલીસ અને પોલિટિશિયન વચ્ચે વસાવા પરિવારના પ્રેમી પંખીડાના લગ્નની વિધિ અટવાઈ। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો। ईएमए द्वारा 50 वर्ष पूर्णताना भागरूपे गोल्डन ज्युबिलीनी उजवणी शहेरमां कराई। विविध कार्यक्रमों योजी दर्शकोना मन आर्मी मैनोए जीती लीधा। सूरजदादानी गर्मी आक्रमणथी नगरवासीओ बेबाकड़ा बन्या। प्राणीओने ठंडक हेतु बरफ तेमज पाणीनो छंटकाव करायो। ज्युबिली बाग खातेना दबाण टीमे दबाणो हटाव्या। वेपारीओनो एक ट्रक जेटलो सामान कब्जे लीधो। वेपारीओमां नासभाग मची। नमस्कार दर्शक मित्रों, हूँ नेहा मेवाड़ा इजी टीवी समाचार कक्ष में आपનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। સેવા સદનના વહીવટી તંત્રના પાપે શહેરમાં વધી રહેલા રોગચાળો અને ગંદકી સાથેની જટિલ સમસ્યાઓના વિરોધમાં શહેરમાં સમસ્યાઓ રૂપી રાવણ યાત્રા યોજાઈ હતી। સેવા સદનના વહીવટી તંત્રની બેદરકારી, લાપરવાહી તેમજ નિષ્કાળજીના પાપે શહેરમાં મચ્છરો, ગંદકી, ઉભરાતી ગટરો અને નીત નવા રોગચાળાઓ વકરી રહ્યા છે કે શહેરીજનોને સેવા સદનના વહીવટી તંત્રને જગાડવા તેમજ તેમના કાન આમરવા મચ્છર ડે જેવા દિવસોની ઉજવણી કરવી પડે છે। શહેરમાં મચ્છરો સહિતની સમસ્યાઓએ માજા મૂકી છે। તેવા સમયે મુખ્ય 10 સમસ્યાઓ રૂપ 10 માથા ધારણ કરી રાવણ ડેની ઉજવણી કરી અનોખી રીતે સેવા સદનના વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રેસ્ક્યુ ગ્રુપ ઓફ વડોદરાના આ જીતેન્દ્ર ચાંદવાણી સાથે શહેરનો આમ આદમી પણ જોડાયો હતો અને 10 માથાની રાવણ યાત્રા માંડવી ખાતેથી પ્રારંભ થઈ હતી। આ રાવણ યાત્રા ન્યાય મંદિર, રાવપુરા, એસટી ડેપો, શાસ્ત્રી બ્રિજ, જેપી રોડ, માંજલપુર, મકરપુરા પોલીસ સ્ટેશને થઈ પરત માંડવી આવી હતી। આ રાવણ યાત્રામાં શહેરની મુખ્ય 10 સમસ્યાઓ જેવી કે મચ્છરોનો ત્રાસ, ગંદકી, રોગચાળો, દૂષિત પાણી, બિસ્માર માર્ગો, ખોટા ખર્ચા, ખોટા વાયદાઓ અને અધિકારીઓની નિષ્કાળજીને રાવણના 10 મોઢા તરીકે ગણાવ્યા હતા। એનો અમારો એક જ ઉદ્દેશ છે કે વડોદરામાં રામ રાજ્ય એટલે સુશાસન નથી, એની માટે આ અમે પ્રદર્શિત કરવા માટે યાત્રા કરી છે। આજે લોકોને ચોખ્ખું પાણી નથી મળતું, પાણી નિયમિત નથી મળતું, ભર ઉનાળા ગરમીમાં મચ્છરોનો ત્રાસ છે, રસ્તાઓ ચોખ્ખા નથી, દરેક જગ્યાએ ખાડા છે, લોકોને એમની પ્રાથમિક સુવિધાઓ જેમનો હક છે એ નથી મળી રહ્યું। અમારા વેરાનું અમને વળતર નથી મળતું અને અમારા વેરાના પૈસે અધિકારીઓ ત્યાં આગળ એસી રૂમમાં બેસીને ત્યાં આગળ જલસા કરે છે અને એ લોકો વર્લ્ડ રેકોર્ડ મેળવવા માટે અહીંયા આગળ બધું કામ કરી રહ્યા છે। એમને કહો કે પહેલાં અમારા બેઝિક સુવિધાઓ પૂરી પાડે અને પછી એમના એસી બંધ કરીને પબ્લિકમાં આવીને અહીંયા આગળ જોઈએ લોકોને શું સમસ્યા છે। એસી રૂમમાં બેવાથી એમને ખ્યાલ નહીં આવે કે પબ્લિકને શું સમસ્યા છે। આજે એ લોકો અમારી જોડે જોડાય, બધી પબ્લિક નાગરિકો જોડાય, એની માટે એ હેતુ અમે પ્રયાસથી અમે વડોદરા શહેરમાં આ રેલી કાઢી છે, યાત્રા કાઢી છે। અમારો કોઈનો ધાર્મિક લાગણી, કોઈ સમુદાય વિરુદ્ધ અમારી લાગણી દુભાવવાનો અમારો કોઈ પ્રયાસ નથી। અમારો પ્રયાસ ફક્ત એક જ છે કે વડોદરામાં રાવણ રાજ ચાલી રહ્યું છે અને કોઈ સુશાસન નથી અહીંયા આગળ।